આ શંકરાચાર્યજી છે, તમે ઓળખતા જ હશો. આ યોગીજીના ખુલ્લેઆમ વિરોધી ગણાય છે. ગૌ રક્ષક તરીકે પણ જાણીતા છે અને ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો પણ આપી ચૂક્યા છે. હવે ગુરુજીએ એક નવું પ્લેટફોર્મ શરૂ કરવાની વાત કરી છે અને એની પાછળનો વિચાર ખરેખર ઘણો ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો પહેલા આખી મેટર સમજીએ. પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ જ્યારે જાહેરમાં કહ્યું કે અહીં કોઈ પણ રીતે ગૌ હત્યા થવા નહીં દઈએ, ત્યારબાદ ત્યાંની કેટલીક મુસ્લિમ કોમ્યુનિટી લોકો ગાયનું માંસ વેચવાનું શરૂ કર્યું. પણ આશ્ચર્યની વાત એ હતી કે કેટલાક મુસ્લિમ લોકોએ પણ એ માંસ ખરીદવાની ના પાડી દીધી. અહીં સુધી કે એકાદ મુસ્લિમ મૌલાનાએ તો એવું પણ કહ્યું કે ગાયને નેશનલ એનિમલ જાહેર કરી દો. આ બધાની વચ્ચે સૌથી ચોંકાવનારી વાત શું હતી કે પશ્ચિમ બંગાળમાં જ કેટલાક હિન્દુ પરિવારો પોતાની ગાયો વેચવા માટે રસ્તા પર બેસીને રડી રહ્યા હતા. તેઓએ કહ્યું, અમને અમારી ગાય વેચવી છે. હવે પ્રશ્ન એ હતો કે એમને ગાય વેચવી કેમ હતી? કારણ કે એક તો એમને બકરા ઈદ પર વધારે પૈસા મળે. હવે મુસ્લિમો કહે છે અમે ખરીદવાના નથી. જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી બધાને ગાય સારી લાગે છે, પણ જેમ જ ગાય દૂધ આપવાનું બંધ કરે એ પછી ઘણા લોકો માટે એનો કોઈ ઉપયોગ જ નથી રહેતો. હવે આ પર શંકરાચાર્યજીએ શું વિચાર આપ્યો? એમણે કહ્યું, તમને પૈસાની જરૂર છે, તમે પૈસા લઈ લો, ગાય અમને આપી દો. આ માટે તેઓ GOLX જેવી એક નવી પ્લેટફોર્મ લોન્ચ કરવાની વાત કરી રહ્યા છે. એ કહી રહ્યા છે કે અમે ગાયનું રક્ષણ તથા પાલન પોષણ કરી લઈશું, પણ ગાયને રખડતી નહીં છોડીએ કે મરવા માટે નહીં છોડીએ. વિચાર તો ખરેખર અલગ અને રસપ્રદ છે. હવે જોવાનું એ રહેશે કે આ કેટલું સફળ થાય છે. આશા કરીએ કે સફળ થાય.